નમસ્કાર દોસ્તો, આપણા શાસ્ત્રોમાં સજ્જન અને દુર્જન માણસ વચ્ચેનો ભેદ બતાવેલો છે. તેથી સજ્જન અને દુર્જન સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે. સજ્જન એટલે કોણ? કે જે બીજાના દુઃખ છે એ બીજાના દુઃખ ભોગવીને રાજી થાય. અને દુર્જન માણસ એટલે એ કે જે બીજાને ભયંકર દુઃખ આપીને રાજી થાય. બીજાના દુઃખે દુઃખી થતો હોય તે. એકનો જીવ જતો હોય તો એ પોતે રાજી થતા હોય. દાખલા તરીકે કાગડાની રમત દેડકારે તમે ઘણીવાર જોયું હોય કે એકાદ કાગડો છે એ દેડકાને ઉપાડે પછી ઉલારીને બધા ઘા કરતા હોય, ચાંચું મારતા હોય. તો ઓલા દેડકાનો જીવ જતો હોય પણ કાગડાને રમત થતી હોય. કાગડો પક્ષી આપણે દુર્જન અથવા દુષ્ટ પક્ષી તરીકે લઈએ છીએ. બધાનું એવું નથી હોતું, પણ કાગડો પક્ષી જ્યારે નામ આવે ત્યારે આપણે દુર્જન તરીકે લેતા હોય છે. પણ સજ્જન માણસ છે ને એ કોઈ દિવસ બીજાનું દુઃખ જોઈ જ ન શકે. એ બીજાના દુઃખે જ હંમેશા દુઃખી થતો હોય. બીજાના આપેલા દુઃખ પોતે ભોગવી લે અને પછી એ પોતે દુઃખ ભોગવીને રાજી થતો હોય. એટલે જ તો એના માટે એવું કહેવાયું છે કે કાજળ તજેન શ્યામતા, મુક્તા તજેન શ્વેત, સજ્જન દુર્જન તજેન કુટિલતા અને સજ્જન તજેન હેત. સજ્જન માણસ હોય એ કોઈ દિવસ એનું હેત છોડતા નથી. સજ્જન માણસ છે એ હંમેશા બીજાના દુઃખે દુઃખી રહેતા હોય છે. બીજાના દુઃખે કાયમ માટે દુઃખી રહેવું એ નહીં, પણ બીજાનાથી જો પોતાને જીવનની અંદર એને સંતોષ પ્રાપ્ત થતો હોય, શાંતિ પ્રાપ્ત થતી હોય, સમાજ એને સ્વીકારતો હોય, તો એવા કેટલાય બધા સંતો છે કે જેને મોટા મોટા દુઃખો પોતાના શિરે લઈ લીધેલા હોય. રોહિદાસજીના વિશેની વાત તમે જાણો જ છો. એ વાત આખી અત્યારે અસ્થાને છે, પણ કહેવાનો મતલબ એમ છે કે એવા માણસો બીજાના દુઃખ છે એ પોતાની માથે લઈ અને એનું જીવન છે તે પોતાનું તો સુંદર બનાવતા હોય છે અને બીજાનું દુઃખ પણ ઓછું કરતા હોય છે. જ્યારે રાક્ષસો છે એને આપણે દુર્જનો સાથે સંકળાયા, દુર્જનો કીધા છે. કારણ કે કોઈક ઋષિઓ હવન કરતા હોય તો એ હવનમાં હાડકાં નાખીને રાજી થતા હોય, બીજાનું કામ બગડતા હોય, બીજાને ભયંકર દુઃખ આપતા હોય. તો દોસ્તો, આપણાની અંદર સજ્જન વૃત્તિ ખીલે અને આપણે સજ્જન થાય એ આવશ્યક છે, એ જરૂરી છે સમાજ માટે અને પોતાના માટે પણ. તેથી સજ્જનતા તમારી સોળે કળાએ ખીલે એવી તમને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, ગઈકાલે આપણે જે વાત કરી હતી એમાં આપણે જે આ ધાતુ પ્રાપ્તિ માટેનું જે ચાર્ટ છે એ ચાર્ટની અંદર આપણે અહીંયા ધાતુ છે એ મેળવી હોય તો કેવી રીતે મળે એના માટે પહેલાં સંકેન્દ્રીકરણ કરવું પડે. સંકેન્દ્રીકરણની પણ એમાં અલગ અલગ કેટલી બધી પદ્ધતિઓ હોય, એના બધા વિશેની સામાન્ય વાત જે અત્યારે આવે છે એટલી મેં તમને કીધી હતી. ત્યાર પછી ધાતુ જે છે એ ત્રણ પ્રકારની હોય. એમાં સૌથી ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવી. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ એટલે ઝીંક, લેડ, કોપર વગેરે જેવી ધાતુઓ છે તે. અને સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે મર્ક્યુરી, સિલ્વર અને સોનું, પ્લેટિનમ એ બધી ધાતુઓ છે એ સૌથી નીચી સક્રિયતા ધરાવતી હોય તેવી છે. એમાં સૌથી ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ છે એના વિશેની ગઈકાલે આપણે વિસ્તારથી વાત કરી હતી. એ સૌથી ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો એમાં પહેલાં એના પીગાળેલા દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઋણધ્રુવ ઉપર આપણને ધાતુ મળે. એના માટે આપણે સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈ અને સોડિયમ ક્યાં આપણને કેથોડ ઉપર એટલે કે ઋણધ્રુવ ઉપર મળે છે એના વિશેની વાત આપણે કરી હતી. અને ક્લોરિન છે એ આપણને એનોડ ઉપર મળે, એનોડ ઉપર એ પણ થોડીક વાત આપણને થઈ. તો અહીંયા જે છે કેથોડ અને એનોડ એ બે ઉપરમાંથી આપણને સોડિયમ ધાતુ છે એ ધાતુ કેથોડ ઉપર મળશે. અને તમારા ટેક્સ્ટ બુકમાં બીજું એક ઉદાહરણ આનું આપ્યું છે તે આપણે સાથે સાથે લઈ લઈએ કે કોપરને કેવી રીતના શુદ્ધ કરવું હોય તો મળી શકે. કોપર માટે પણ ઘણી વખત છે ને વિદ્યુત વિભાજન પદ્ધતિ છે તે વપરાય છે દ્વિતીય ક્રમની ધાતુ, પણ કોપરના શુદ્ધિકરણ માટે પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ વપરાય છે. એ પદ્ધતિ આના કરતાં થોડીક જુદી છે. એના માટેની આકૃતિ હું દોરું છું, તમે એ આકૃતિ દોરો પછી એના વિશેની વાત આપણે કરી. ધાતુ પ્રાપ્તિ માટે કોપરનું શુદ્ધિકરણ. કોપરનું શુદ્ધિકરણ.
કોપરનું શુદ્ધિકરણ પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે જ થાય છે. વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે કેવી રીતે આપણે એમાં લઈશું તેના વિશેની વાત કરીએ. એની એક આકૃતિ આપણે દોરી આવી. એક અવાહક પાત્ર હોય, એ અવાહક પાત્રની અંદર એક અશુદ્ધ કોપરનો સળિયો ઊભો કરવામાં આવે. અને જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ જ ધાતુનો પાછો અહીંયા શુદ્ધ સળિયો, શુદ્ધ ધાતુનો સળિયો એ ઊભો કરવામાં આવતો હોય. આમાં જે આ બે છે એને વાહક તાર વડે જોડેલું હોય. બેટરી સાથે, બેટરીનું ધન ધ્રુવ છે, અહીં કેથોડ છે, એનોડ છે, પછી આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ છે. એને આપણે એક સ્વિચ સાથે જોડીને આમ પરિપથ પૂરો કરેલો છે. એક કળ સાથે અથવા સ્વિચ સાથે જોડ્યું છે અને વિદ્યુત પરિપથ પૂરો કર્યો છે. આની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. એમાં થોડુંક એસિડ નાખે, જેને કારણે આ કોપર સલ્ફેટ છે એની વાહકતા વધે, વધારે સારું વાહક બને એટલા માટે. આમાં આકૃતિ દોરી, એની અંદર આપણે નામ નિર્દેશન કરીએ તો અહીંયા આ જે છે તે ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. આને આપણે કેથોડ કહીશું, આને આપણે એનોડ કહીશું. અહીંયા કેથોડ તરીકે શુદ્ધ કોપર ધાતુનો સળિયો હોય, શુદ્ધ કોપરનો સળિયો. અને અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો હોય ધન ધ્રુવ તરીકે. આની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય, પણ થોડાક એસિડના ટીપા નાખ્યા હોય, એટલે એસિડિક CuSO4 નું દ્રાવણ. અહીં નીચે થોડોક આ ધ્રુવ છે ને એ પ્રક્રિયા દરમિયાન થોડો થોડો ખવાતો જાય. એટલે ખવાયા પછી અહીં નીચે છે ને એનો કચરો વધે થોડોક. એ શું છે એની વાત હમણાં જ તમને કરું છું. એને કહેવાય એનોડિક પંખ. પંખ એટલે કાદવ થાય. તમને ખબર છે કે પંખ જ એટલે કમળ થાય, પણ પંખ એટલે શું થાય? કાદવ થાય. આવી રીતના રચના કરીને આપણે કોપરનું, લેડનું, ઝીંકનું, સોના ચાંદીનું, એના બધાયનું શુદ્ધિકરણ કરી શકતા હોય, રિડક્શન કરી શકતા હોય. રાસાયણિક રિડક્શન કરીને એમાંથી આપણે ધાતુ મેળવી શકતા હોય. એટલે કેનું કેનું કરી શકાય? આમાં કોપરનું, ઝીંકનું, લેડનું, સોના ચાંદીનું, આવા બધાયનું એનું શુદ્ધિકરણ આ પદ્ધતિ વડે કરી શકાય, વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કેવી રીતે શું થાય છે? જો એક મોટું અવાહક પાત્ર લેવાનું, એ અવાહક પાત્રમાં જેનું તમારે શુદ્ધિકરણ કરવાનું હોય, કોપરના શુદ્ધિકરણની વાત આપણે કરીએ છીએ, એટલે અશુદ્ધ કોપરનો સળિયો ધનધ્રુવ તરીકે લેવાનો અને ઈની ધાતુનો શુદ્ધ કોપરનો સળિયો છે તે ઋણધ્રુવ તરીકે લેવાનો. બેયમાં અહીંયા વિદ્યુત વાહક દ્રાવણ તરીકે આની અંદર તમારે કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ ભરવાનું.
આમ દ્રાવણ ભરીને આ પ્રક્રિયા તમારે ચાલુ કરવાની. પ્રક્રિયા ચાલુ કરવાની એટલે શું? આ સ્વિચ ચાલુ કરવાની. સ્વિચ ચાલુ કરો એટલે થોડીક વારમાં આની અંદરથી વિદ્યુત પ્રવાહ વહે. અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ અંદર ભરેલું છે. તો ક્યાં ક્યાં કઈ પ્રક્રિયા થશે એ હું લખું. દાખલા તરીકે અહીં કેથોડ ઉપર કેથોડ ઉપર એવી પ્રક્રિયા થશે કે અહીંયા કોપરના આયનો હશે Cu+2 ના આયન, એ આની તરફ આમ આકર્ષાશે ઋણ ધ્રુવ તરફ, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે Cu+2 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કોપર ધાતુ. અહીં સોલિડ લખું છું પણ એ મળશે આપણને શુદ્ધ. જેવા આની અંદરથી કોપરના આયનો આની ઉપર જાય અને અહીંયાથી આ કેથોડ ઉપર એ મેળવી લે એટલે આની અંદર કોપર આયનનો ઘટાડો થાય. એ જે કોપર આયનનો જે ઘટાડો થશે એ ઓગળીને આ અશુદ્ધ કોપરનો સળિયો છે. અશુદ્ધ કોપરના સળિયામાંથી ઓગળીને બધા આવા જે આયનો છે એ આની અંદર પડશે, કોપરના આયનો. એટલે આની અંદર કોપરના આયનો ઘટશે નહીં, પણ આ દરમિયાન જ્યારે કોપરના આયનો આની ઉપરથી આમાં જાતા હોય ત્યારે આની અંદરથી આ શુદ્ધ કોપર છે, અશુદ્ધ કોપર છે, એમાંથી અશુદ્ધિઓ અહીં નીચે પડશે અને નીચે અહીં ઢગલો થાય છે. એ એનોડની નીચે પડે છે, એટલા માટે એને શું કહેવાય છે? એનોડિક પંખ. આપણે એને એનોડિક પંખ તરીકે ઓળખીએ છીએ. અને અહીં કોપર છે એ આ ખરેખર મળે જ કેવી રીતે? અહીંયા આ કોપર છે એનું ત્યાં આવી રીતના આમ થાય છે, કોપરમાંથી કોપરના આયનો બને છે Cu+2 ઇલેક્ટ્રોન. આ આખી પ્રક્રિયા આપણે લખીએ. આ પ્રક્રિયા થાય એનોડ ઉપર. એનોડ ઉપર શું થાય છે? કોપરમાંથી કોપરના આયનો બને છે. કોપરના આયનો બનીને ઇલેક્ટ્રોન છૂટા પડે છે. કેથોડ ને એનોડ ઉપર આ બે પ્રક્રિયા થાય તો કુલ પ્રક્રિયા આવી રીતે થાય છે. કુલ પ્રક્રિયામાં થાય જો Cu+2 પ્લસ અહીં કોપર છે તે અશુદ્ધ છે, અશુદ્ધ કોપર, એટલે Cu+2 આવી રીતના આખી પ્રક્રિયા થાય. Cu+2 ઇલેક્ટ્રોન પ્લસ કોપર છે તે અશુદ્ધ, અને એની સામે આવી પ્રક્રિયા થઈ કોપર શુદ્ધ વત્તા Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ બે બાજુથી આટલું નીકળી જાય. આ કોપરના આયન નીકળી જાય, 2 ઇલેક્ટ્રોન નીકળી જાય તો આપણને મળે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર. આવી રીતના આપણે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે મેળવી શકીએ. આ વિદ્યુત વિભાજન પદ્ધતિથી પણ ધાતુનું શુદ્ધિકરણ થાય. પણ મેં તમને કીધું તેમ સોનું ચાંદી છે તે બિલકુલ નિષ્ક્રિય છે, એ કોઈની જોડે પ્રક્રિયા જ ન કરે. પણ આવી તાંબાની પટ્ટીઓ હોય એની વચ્ચે કે બીજે આવા સોનાના કટકા રહી ગયા હોય તો એ આપણને એનોડિક પંકમાં મળે. આમાંથી જ્યારે આયનો આની ઉપર જતા હોય ઋણ ધ્રુવ ઉપર, ત્યારે એ ઋણ ધ્રુવ ઉપર એના અહીંયા કટકા જમા થાય અને એમાંથી આપણે પછી સોના જેવા તત્વો છે તે મેળવતા હોય અને એ આપણે મેળવી અને એમાંથી શુદ્ધ સ્વરૂપમાં તે મેળવી લેતા હોય. અહીંયા જે ધાતુ જે જમા થાય કોપરમાં, કોપર આયનમાંથી કોપર બને, એ આ શુદ્ધ કોપરના સળિયા ઉપર જમા થઈ હોય એ ધાતુને પછી આપણે ખંખેરીને પાછી લઈ શકીએ, એટલે એમાંથી શુદ્ધ કોપર આપણને મળે. આમ જો પહેલા ક્રમની ધાતુ હોય એટલે કે ખૂબ ઊંચી સક્રિયતાવાળી ધાતુ હોય તો એને વિદ્યુત વિભાજન વડે આપણે શુદ્ધ કરી શકીએ. એનું પીગાડેલું દ્રાવણ બનાવીને આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઋણ ધ્રુવ ઉપર હંમેશા આપણને ધાતુ મળતી હોય છે. અને આવી ધાતુ જે મળે એનું ફરીથી આપણે શુદ્ધિકરણ કરવું પડતું નથી. એવી ધાતુ કેવી હોય છે? સંપૂર્ણપણે શુદ્ધ હોય છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો પહેલી વાત આપણે કરીએ અહીંયા કે ભાઈ ધાતુના જે ખનિજો હોય એ ખનિજનું પહેલાં સંકેન્દ્રીકરણ કરો ને પછી 3 ભાગ પાડો કે ઊંચી સક્રિયતાવાળી, મધ્યમ સક્રિયતાવાળી, નીચી સક્રિયતાવાળી ધાતુ અને અયસ્કો. એમાં જો ઊંચી સક્રિયતાવાળી ધાતુ હોય પહેલા ક્રમની તો એને આપણે આ પદ્ધતિથી એટલે કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવાય. એ પહેલી પ્રક્રિયા છે તે આપણી ત્યાં થાય છે. હવે આપણે એને બીજી પ્રક્રિયાની વાત કરીએ.
બીજી પ્રક્રિયામાં આપણે વાત કરીએ કે મધ્યમ સક્રિયતાવાળી ધાતુ હશે તો મધ્યમ સક્રિયતાવાળી ધાતુ એલ્યુમિનિયમ પછી કોણ કોણ એલ્યુમિનિયમ પછીની બધી ધાતુ આવે એમાં આવે કોપર આવે, ઝીંક આવે, લેડ આવે, એવી બધી ધાતુઓ છે ત્યાં મધ્યમ ક્રમ ધરાવતી ધાતુ આવે. એ ધાતુ આપણને બે રૂપમાં મળતી હોય, કાં તો તેના કાર્બોનેટ હોય ને કાં તો તેના સલ્ફાઇડ હોય. તો કાર્બોનેટ કે સલ્ફાઇડના રૂપમાં જ્યારે આપણને ધાતુ મળે ને ત્યારે એમાંથી કાર્બોનેટના રૂપમાં કે સલ્ફાઇડના રૂપમાંથી ધાતુ સરળતાથી છૂટી પાડી શકાય નહીં. એટલે જ્યારે આપણને એ કાર્બોનેટ કે સલ્ફાઇડના રૂપમાં મળતી હોય તો પહેલાં આપણે એનું ભૂંજન કે કેલ્સિનેશન કરવું પડે. કાર્બોનેટના રૂપમાં મળતી હોય તો કેલ્સિનેશન કરવાનું. એટલે શું કરવાનું, જે ધાતુનું સંયોજન છે એ ધાતુના સંયોજનને ઊંચા તાપમાને ગરમ કરવું પડે. ઊંચા તાપમાને ગરમ કરો એટલે એમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ એટલે કે કાર્બોનેટની અશુદ્ધિ છે એ કાર્બન ડાયોક્સાઇડ રૂપે દૂર થાય. દાખલા તરીકે આમ જ આપણે કરીએ, જો આમ છે ZnCO3 ઝીંક કાર્બોનેટ, આ કાર્બોનેટ અયસ્ક કહેવાય ઝીંક ધાતુ માટેનું, અથવા લેડ પણ લઈ શકાય. લેડ કાર્બોનેટમાં એવી જ પ્રક્રિયા થાય. ઝીંક કાર્બોનેટ છે એ લઈએ તો એને ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી એમાંથી ઝીંકનો ઓક્સાઇડ બને ZnO અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ઉડી જાય એટલે આપણને ધાતુનો ઓક્સાઇડ મળે. એટલે કે ધાતુના કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરીને એમાંથી ધાતુના ઓક્સાઇડ મેળવવાની પ્રક્રિયા છે એને શું કહીશું, કેલ્સિનેશન. શું કહેવાય? કેલ્સિનેશન. ફરીથી એક વખત કહું છું, કેલ્સિનેશનની વ્યાખ્યા તમને પૂછાય છે કે ધાતુના કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરવાથી ધાતુનો ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? કેલ્સિનેશન કહેવાય. આવું કેલ્સિનેશન ચૂનામાં પણ થાય એ તમને ખબર છે. CaCO3 ઇઝ ઇક્વલ ટુ, એને ઊંચા તાપમાને ગરમ કરો તો CaO પ્લસ CO2 થાય છે. PbCO3 હોય એને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો એમાંથી PbO પ્લસ CO2 થાય છે. આ બધી પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? કેલ્સિનેશનની પ્રક્રિયા કહેવાય. પછી વાત છે ભૂંજનની. ધાતુના સલ્ફાઇડ હોય ત્યારે ભૂંજન પ્રક્રિયા કરવી પડે. દાખલા તરીકે ZnS ઝીંક સલ્ફાઇડ, એને આપણે ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી ધાતુનો ઓક્સાઇડ બને ZnO અને પ્લસ SO2 એટલે બાષ્પશીલ સલ્ફરની અશુદ્ધિ દૂર થાય. ધાતુના સલ્ફાઇડને ઊંચા તાપમાને ગરમ કરતાં એમાંથી સલ્ફરની બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય અને ધાતુનો ઓક્સાઇડ બને. આ પ્રક્રિયાને શું કહેવાય? ભૂંજન કહેવાય. શું કહેવાય? ભૂંજન. ભૂંજવું એટલે શેકવું. સામાન્ય ભાષાની અંદર આપણે ભૂંજનની વાત આગળ કરેલી છે. ભૂંજવું એટલે શું કરવું? શેકવું. તો ઝીંક સલ્ફાઇડ છે એને ઊંચા તાપમાને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો સલ્ફરનો ડાયોક્સાઇડ બનીને એ હવામાં ઉડી જાય અને ધાતુનો ઓક્સાઇડ બને. લેડની સાથે પણ આવી જ પ્રક્રિયા થાય. દાખલા તરીકે PbS હોય અને એને તમે ઓક્સિજનની સાથે ગરમ કરો તો એ લેડ ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. આ રીતે બેયમાં પ્રક્રિયા થાય. આ ધ્યાન રાખજો. ભૂંજન અને કેલ્સિનેશન એ બે વાત થઈ. પછી આમાંથી ધાતુ મેળવીએ તો આ ધાતુનો ઓક્સાઇડ બન્યો. આ ZnO, CaO, PbO એ બધા છે કેવા છે? ધાતુના ઓક્સાઇડ છે. એ ધાતુના ઓક્સાઇડને કોઈ પણ ધાતુના ઓક્સાઇડને PbO પ્લસ C એટલે કાર્બન સાથે ગરમ કરો તો Pb પ્લસ CO2 આમાંથી ધાતુ મળે. અને એવી જ રીતના ZnO પ્લસ C ઇઝ ઇક્વલ ટુ Zn પ્લસ CO કાર્બન મોનોક્સાઇડ બને. અને કાર્બન મોનોક્સાઇડ હવામાં વહી જાય અને અશુદ્ધ ધાતુ મળે. આવી અશુદ્ધ ધાતુનું પછી ધીરે ધીરે શુદ્ધિકરણ કરીને આપણે એમાંથી ધાતુ મેળવતા હોય. એટલે અહીંયા આપણે શું કર્યું? જો ધાતુનો કાર્બોનેટ હોય કે ધાતુના સલ્ફાઇડ હોય, જો કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરી અને એમાંથી ધાતુનો ઓક્સાઇડ બનાવાય, અને સલ્ફાઇડ હોય તો એનું ભૂંજન કરી અને એમાંથી આપણે ધાતુનો ઓક્સાઇડ બનાવાય. એ ધાતુનો ઓક્સાઇડ બને એનું કાર્બન વડે રિડક્શન કરવાનું. આ શું છે? રિડક્શન છે. રિડક્શન. એનું કાર્બન વડે રિડક્શન કરો એટલે આપણને અશુદ્ધ ધાતુ મળે અને પછી ધાતુનું જુદી જુદી પદ્ધતિથી શુદ્ધિકરણ કરવું પડે.
દાખલા તરીકે આ લેડ ને એવી ધાતુ હોય તો પ્રવાહીકરણ પદ્ધતિથી શુદ્ધ કરતા હોય, ઝીંક ને એવી ધાતુ હોય તો કદાચ વિદ્યુત વિભાજન કરવું પડે તો એની મદદથી શુદ્ધ કરતા હોય. તો આવી બધી ધાતુ છે એ અંતે છેવટે શુદ્ધ કરવી પડે. આવી ધાતુ આ પદ્ધતિથી સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી. એને આપણે શુદ્ધિકરણ કરી અને પછી આગળ એના ઉપયોગમાં આપણે લઈ શકતા હોય. એટલે જો મધ્યમ ક્રમની ધાતુઓ હોય તો મધ્યમ ક્રમની ધાતુ કાં તો આપણને કાર્બોનેટના રૂપમાં મળે કાં સલ્ફાઇડના રૂપમાં મળે. કાર્બોનેટના રૂપમાં મળતી હોય તો એનું કેલ્સિનેશન કરીને ઓક્સાઇડ બનાવાય, અને સલ્ફાઇડના રૂપમાં મળતી હોય તો એનું ભૂંજન કરીને ધાતુનો ઓક્સાઇડ બનાવાય. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું કાર્બન વડે, તો એમાંથી તમને ધાતુ મળે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. પણ એવી ધાતુનું છેવટે પછી શુદ્ધિકરણ કરો એટલે શુદ્ધ ધાતુ તમને મળે. આની સાથે સાથે ઘણી વખત આવી ધાતુઓ છે ને એ ધાતુઓના ઓક્સાઇડની અથવા ધાતુઓને શુદ્ધિકરણ માટે આપણે ખાસ પદ્ધતિ અપનાવતા હોય છે. ધાતુના ઓક્સાઇડ હોય એમાંથી એના કરતાં વધારે સક્રિય ધાતુ વડે પણ રિડક્શન કરાવી શકાય. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેના રિડક્શનની કેટલીય પદ્ધતિઓ હોય. એમાં કાર્બન વડે પણ રિડક્શન થાય, કાર્બન મોનોક્સાઇડ વડે પણ રિડક્શન થાય. આગળ આપણે કર્યું હતું એ વીજ રાસાયણિક રિડક્શન કહેવાય. કાર્બન વડે અને કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થાય, પણ કેટલીક વખત સક્રિય ધાતુ વડે રિડક્શન કરાવડાવી શકાય. કેના વડે? સક્રિય ધાતુ વડે રિડક્શન. દાખલા તરીકે MnO2 છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, એના કરતાં વધારે સક્રિય ધાતુ છે એલ્યુમિનિયમ. આ બેયને ભેગા કરીને ઊંચા તાપમાને જો આને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયા છે એ આવી રીતના બને, એમાંથી ધાતુનો ઓક્સાઇડ થઈ જાય Al2O3 અને મેંગેનીઝ છૂટું પડે MnO2. અહીં બગડો કરી નાખો, અહીંયા છે તે તગડો કરી નાખો એટલે તંદુ 6 ઓક્સિજન થઈ જાય. અહીં પણ તંદુ 6 ઓક્સિજન થઈ જાય. મેંગેનીઝ છે તે અહીં તગડો કરી નાખે એટલે તન થઈ જાય એલ્યુમિનિયમ 4. આવી રીતે આપણે આ મેંગેનીઝ છે, ક્રોમિયમ છે, એને બધાને આપણે આ રીતે એના કરતાં વધારે સક્રિય ધાતુ વડે રિડક્શન કરાવડાવી શકાય. ધાતુના ઓક્સાઇડમાં આ મેંગેનીઝ છે એના કરતાં એલ્યુમિનિયમ વધારે સક્રિય છે, અને ખાસ કરીને એલ્યુમિનિયમનો જ વધારે ઉપયોગ થતો હોય. દાખલા તરીકે આવી પ્રક્રિયા છે Fe2O3, લોખંડનો ઓક્સાઇડ છે, કાટ, લોખંડનો કાટ, એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થઈને એમાંથી બને એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને વત્તા Fe, લોખંડ. આને આપણે જો સંતુલિત કરવા જઈએ તો આને કરવું પડે અહીંયા બગડો. અહીંયા બગડો કરો એટલે તંદુ 6 થઈ ગયા, એટલે અહીં બગડો કરવો પડે, એટલે અહીં 4 Fe કરવા પડે. તો અહીંયા કેટલા થશે? 4 Fe. તો એલ્યુમિનિયમ પણ અહીં કેટલા થશે? 2 દુ 4. તો આપણે આમનીમ રાખીએ, આને અહીં બગડો કરીએ, આ 2 કાઢી નાખીએ અને અહીં બગડો કરીએ તો થઈ જાય Fe2 એટલે આ 2 Fe, એલ્યુમિનિયમ 2 એટલે આ 2 એલ્યુમિનિયમ, ઓક્સિજન 3 થઈ ગયા. તો આવી પ્રક્રિયા જ્યારે થાય, ધાતુને એના કરતાં વધારે સક્રિય ધાતુ વડે રિડક્શન કરવામાં આવે તો ખૂબ ઊંચું તાપમાન પેદા થાય, અને ઊંચું તાપમાન પેદા થાય એના પરિણામે આ ધાતુઓ જે મળે ને એ ધાતુ અતિ પીગળેલા સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં આપણને મળે. પ્રવાહી સ્વરૂપમાં મળે તો આવી ધાતુઓ છે આ પ્રક્રિયા રહી. એ પ્રક્રિયાનો ઉપયોગ આપણે 2 ધાતુની પ્લેટને જોડવા માટે કરીએ, વેલ્ડિંગ કરવા. આ પ્રક્રિયાને થર્મેટ પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? થર્મેટ પ્રક્રિયા. આ આપણી થર્મેટ પ્રક્રિયા છે. ગઈકાલે આપણે વાત કરી હતી, કાલે આપણે કહીશું થર્મેટ પ્રક્રિયા. થર્મેટ પ્રક્રિયા એટલે શું? લોખંડનો કાટ અને એલ્યુમિનિયમના ભૂકા, જે તમે વેલ્ડિંગ જુઓ છો ને, વેલ્ડિંગ, એ વેલ્ડિંગના રોડ રહ્યા ને એ શેના બનેલા હોય? લોખંડના કાટના અને એલ્યુમિનિયમના ભૂકાના બને. અને પછી રોડને ઊંચું તાપમાન આપે એટલે 2 ગરમ થઈને એમાંથી આ લોખંડ છૂટું પડે ને પીગળેલા રૂપમાં હોય, એટલે 2 ધાતુની પ્લેટ હોય એની વચ્ચે એને રેડે તો 2 ધાતુને જોડી દે. એટલે એ જોડવા માટે શેનો ઉપયોગ થાય? આવી રિડક્શન પ્રક્રિયા. આ એક પ્રકારની કેવી છે? રિડક્શન પ્રક્રિયા. વિસ્થાપન કરે એમ પણ કહેવાય. એલ્યુમિનિયમ છે આનું વિસ્થાપન કરે અને એની જગ્યાએ લોખંડને મુક્ત કરે, અને ખૂબ ઊંચું તાપમાન પેદા થતું આને કારણે લોખંડ જે આપણને મળે એ કેવા રૂપમાં મળે? પીગળેલા સ્વરૂપમાં મળે.
અને પીગળેલા સ્વરૂપમાં મળતી હોવાને કારણે એનું કામ એને આપણે વેલ્ડિંગ કરવા માટે પણ વાપરી શકીએ. તો આ દ્વિતીય ક્રમની ધાતુઓની વાત છે અને થર્મેટ પ્રક્રિયાની પણ આપણે વાત આની અંદર કરી. હવે આપણે વાત કરીએ આ નીચી સક્રિયતાવાળી તૃતીય ક્રમની ધાતુઓ. તૃતીય ક્રમની ધાતુઓ આ ખૂબ જ નીચી સક્રિયતાવાળી ધાતુ. નીચી સક્રિયતાવાળી ધાતુ એટલે મર્ક્યુરી, સિલ્વર ને સોનું એવી. દાખલા તરીકે મર્ક્યુરી છે આવી સૌથી નીચા ક્રમની ધાતુ હોય એટલે કઈ કઈ મર્ક્યુરી આવે અંદર, સિલ્વર આવે અને સોનું આવે. આવી ધાતુઓ છે તે નીચા ક્રમની ધાતુઓ કહેવાય, તૃતીય ક્રમની ધાતુઓ છે અથવા નીચી સક્રિયતા ધરાવતી હોય. એના સલ્ફાઇડ અયસ્કો હોય. આવી ધાતુ જમીનમાંથી મોટા ભાગે કેવા રૂપમાં મળતી હોય? સલ્ફાઇડના રૂપમાં મળતી હોય. એનું ભૂંજન કરવાનું આવે. એનું ભૂંજન કરીને ધાતુના ઓક્સાઇડ મેળવાય અને ધાતુના ઓક્સાઇડ મેળવીને રિડક્શન કરીને આપણે ધાતુ મેળવતા. એટલે કેવી રીતે? દાખલા તરીકે આ મર્ક્યુરી સલ્ફાઇડ છે HGS, મર્ક્યુરી સલ્ફાઇડ, અને સિન્ને બાર કહેવાય. સિન્ને બાર મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ એને ઊંચા તાપમાને ગરમ કરો ઓક્સિજનની હારે, તો આની અંદરથી બાષ્પશીલ સલ્ફર દૂર થાય ને આ બને HGO, મર્ક્યુરી ઓક્સાઇડ અને પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ હવા મૂડીને ગાયબ, બરાબર. અને આપણને મળ્યો મર્ક્યુરી ઓક્સાઇડ. એટલે અહીં થશે ઓક્સિજન 2 ને 1 3, અહીં 2 જ છે. O2 HG1, અહીં ઓક્સિજનને 2 કરી નાખીએ તો અહીં શું થશે? 2 દુ 4 થઈ ગયા. HG અને S અહીં બગડો કરી દઈએ. બગડો કરશી તો અહીં શું થશે? અહીં પણ બગડો કરવો પડશે, તો અહીં આપણે તગડો કરવો પડે. કેટલા થયા? તંદુન 6, 2 અને 4 6 થઈ ગયા ને બધા. તો આ મર્ક્યુરી ઓક્સાઇડ જે મળે એ મર્ક્યુરી ઓક્સાઇડને પછી તમે ઊંચા તાપમાને ગરમ કરો, પાછું એનું રિડક્શન કરી ઊંચા તાપમાન ગરમ કરો તો મર્ક્યુરી મળે અને ઓક્સિજન હવામાં ઉડી જાય. આવી રીતના તમે મર્ક્યુરી ધાતુ મેળવી શકો. ટૂંકમાં આવા જે નીચી સક્રિયતાવાળી ધાતુ છે એ નીચી સક્રિયતાવાળી ધાતુઓનું પહેલાં ભૂંજન કરવું પડે એટલે બાષ્પશીલ સલ્ફર દૂર થાય, એમાંથી ધાતુનો ઓક્સાઇડ મળે. એ ધાતુના ઓક્સાઇડને રિડક્શન કરવા માત્ર ઊંચા તાપમાને ગરમ કરો તો એમાંથી તમને શું મળે? ધાતુ મળે. દાખલા તરીકે આવું છે બીજું, કોપર છે Cu2S, કોપર સલ્ફાઇડ. એને તમે ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો તમને મળે Cu2O, કોપર ઓક્સાઇડ, અને વધતા SO2 સલ્ફર ડાયોક્સાઇડ દૂર થઈ જાય. પછી જે આ Cu2O છે એને હજી વધારે કોપર સલ્ફાઇડ હારે ગરમ કરો Cu2S હારે તો તમને મળે કોપર ધાતુ અને સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ હવામાં દૂર થઈ જાય અને છેવટે તમને કોપર ધાતુ મળે SO2. એટલે એ બગડો કરીએ, અહીંયા બગડો કરીએ તો 2 2 4 ને 2 6 6 Cu. આખું સમીકરણ સંતુલિત થઈ ગયેલું છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, ફરીથી પાછું તમને તાજું કરાવડાવું છું કે આ તૃતીય ક્રમની જે ધાતુઓ છે અથવા નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણને જમીનમાંથી સલ્ફાઇડ સ્વરૂપે મળે.
અને સલ્ફાઇડ સ્વરૂપે મળતી હોય તો એનું ભૂંજન કરી અને એમાંથી પહેલાં શું કરી નાખવાનું, સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરી નાખવાનું. સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરી અને એને વધારે ગરમ કરો તો તરત જ પાછી એમાંથી આપણને શું મળે, ધાતુ મળે. આમ પહેલા, બીજા અને ત્રીજા ક્રમની ધાતુઓનું શુદ્ધિકરણ કે ધાતુ કેવી રીતના મળે તે આપણે યાદ રાખવાનું. પ્રથમ ક્રમની ધાતુઓ હોય તો એના માટે શું કરવું પડે, વિદ્યુત વિભાજન કરવું પડે. વિદ્યુત વિભાજન કરો એટલે એમાંથી ઋણ ધ્રુવ પર તમને ધાતુ મળે. દ્વિતીય ક્રમની ધાતુઓ હોય અથવા તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એ કાં કાર્બોનેટના રૂપમાં અને કાં સલ્ફાઇડના રૂપમાં હોય. કાર્બોનેટના રૂપમાં હોય તો કેલ્સિનેશન કરીને ધાતુનો ઓક્સાઇડ મેળવાય, સલ્ફાઇડના રૂપમાં હોય તો ભૂંજન કરીને ધાતુનો ઓક્સાઇડ મેળવાય. ધાતુના ઓક્સાઇડ મેળવીને એનું કાર્બન વડે રિડક્શન કરો એટલે તમને ધાતુ મળે. એ અશુદ્ધ હોય એનું તમારે શુદ્ધિકરણ કરીને પછી શુદ્ધ ધાતુ મેળવી શકાય. એવી જ રીતે અતિ નીચા ક્રમની ધાતુ છે તો એ સલ્ફાઇડના રૂપમાં હોય તો એનું પહેલાં ભૂંજન કરી ધાતુનો ઓક્સાઇડ મેળવવાનો, ધાતુના ઓક્સાઇડનું પછી રિડક્શન કરી અને આગળ તમારે એમાંથી ધાતુ મેળવવાની. આ રીતે તમે આવી ધાતુ છે તે મેળવી શકો. તો અત્યારે આપણે આ 3 ક્રમની ધાતુઓ છે એ 3 ક્રમની ધાતુઓમાં કેવી રીતે આપણે મેળવી શકીએ એના બધા વિશેની વાત આજે આપણે કરી છે. હવે નવો મુદ્દો એની અંદર છે બીજો, પણ એ મુદ્દો છે તે આપણે મને એમ છે આવતીકાલે લઈએ તે મુદ્દો. પણ એમાં એક ખાલી તમને ઇન્ટેક્સ પ્રશ્ન છે એની એકની વાત કરી દઉં તમને, એ ક્યાં ક્યાં તમને ઇન્ટેક્સ પ્રશ્ન એની અંદર પૂછ્યા છે. નીચેના પદોની વ્યાખ્યા આપો એવું છે. એમાં ખનિજ, કાચી ધાતુ અને ગેંગ એ ત્રણેયની વ્યાખ્યા મેં તમને લખાવી છે. પૃથ્વીના પોપડામાંથી મળી આવતા ધાતુ કે અધાતુ સંયોજનને ખનિજ કહેવાય, બરાબર છે. પણ જેમાંથી ખનિજનું નિષ્કર્ષણ આપણને સહેલું પડતું હોય અને વધારે ખનિજનું પ્રમાણ હોય એવી જે ખનિજ છે એને આપણે કાચી ધાતુ કહીએ છીએ. અને કાચી ધાતુની સાથે રેતી, માટી કે અન્ય અશુદ્ધિ હોય તો એ બધી અશુદ્ધિઓને શું કહેવાય, ગેંગ કહેવાય. આના માટેની વાત આપણે ગઈકાલે થઈ છે. કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતી 2 ધાતુઓ કઈ, સોનું અને પ્લેટિનમ. કઈ કઈ ધાતુ છે, સોનું અને પ્લેટિનમ. ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? જો સાવ સીધું કે એ નીચલા ક્રમની સલ્ફાઇડયુક્ત ધાતુ હોય એને આપણે મેળવવી હોય તો પહેલાં ભૂંજન કરીને સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરવાનો અને પછી એમાંથી રિડક્શન કરીને ધાતુ મેળવવાની. પ્રથમ ક્રમની ધાતુ હોય તો તમને ખબર છે કે એનું વિદ્યુત વિભાજન કરીને આપણે ધાતુ મેળવી શકીએ. દોસ્તો બધા જ લગભગ ત્યાં સુધીના પ્રશ્ન છે એની ચર્ચા આપણે થઈ છે. હવે કાલે આપણે એક નવા મુદ્દા સાથે ફરીથી મળશું. આજે આપણે આટલું રાખીએ. કાલનો મુદ્દો છે એ મુદ્દો છારણનો ને એ મુદ્દો આવશે, એના વિશે કાલે આપણે વાત કરશું. પણ આજે હું તમને જે હોમવર્ક આપું એટલું હોમવર્ક તમારે કરવાનું છે. પહેલાં આપણે પ્રથમ ક્રમની ધાતુની જે વાત થઈ હતી એમાં કોપરનું શુદ્ધિકરણ આકૃતિ દોરી સમજાવો. એક વાત એ, કોપરનું શુદ્ધિકરણ આકૃતિ દોરી સમજાવો. બીજું, ભૂંજન અને કેલ્સિનેશન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અને ત્રીજું, થર્મેટ પ્રક્રિયા કોને કહે છે? થર્મેટ પ્રક્રિયા કોને કહે છે? અને અતિ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના અયસ્કનું, નીચી સક્રિયતા ધરાવતી ધાતુના અયસ્કમાંથી ધાતુ કેવી રીતે મેળવી શકાય, સમીકરણ દ્વારા સમજાવો. આટલા આ 3 પ્રશ્ન છે તે આપણે 3-4 પ્રશ્ન છે તે આપણે કરવાના છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.